Recording in progress. હા, પેલા ધ્યાન આમાં બાણ કાલે કરી દીધું છે જાગૃતિબેને. અતિ મધુર ચાપ હસ્તા અપરિમિતા મોદ બાણ સૌભાગ્યામ અરુણામ અતિશય કરુણામ અભિનવ કુલ સુંદરીમ વંદે. તો આજે પહેલા આપણે થોડી વિષ્ણુ પંચક વિશે વાત કરશું, કારણ કે આજે પ્રબોધિની એકાદશી એટલે કાર્તિક સુદ 11 થી તે કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળી જે કહીએ છીએ 5 દિવસ સુધી ભીષ્મ પંચક કહેવાય છે. તો લગભગ બધાને ખબર જ હશે એના વિશે, પણ આજના આ 5 દિવસનું ખાસ આધ્યાત્મિક રીતે વધારે મહત્વ છે કે આખા કાર્તક મહિનો જ સર્વોત્તમ ગણાય છે. એમાં જુદી જુદી જાતની આરાધના ઉપાસના કરવાય છે. ગોપીઓએ પણ કૃષ્ણને પોતી તરીકે મેળવવા માટે કાત્યાયની વ્રત કર્યું હતું. તો આમાં 5 દિવસ જે છે આજથી લઈને તે પૂનમ સુધીના, એકાદશીથી લઈને પૂનમ સુધીના, તો મહાભારતથી આ વ્રતની શરૂઆત થઈ છે. પંચક આપણામાં લગભગ અશુભ ગણાય છે. પંચકમાં શુભ કાર્યો થતા નથી, સારા કાર્યો. પણ આજે આ જે પંચક આજથી શરૂ થાય છે એમાં આજથી હવે કોઈને વિવાહ કરવા હોય, લગ્ન કરવા હોય, જેમ તુલસી વિવાહ છે તો એ શુભ કાર્યોની આજથી શરૂઆત થાય છે. તો આની શરૂઆત કેવી રીતે થાય છે કે જ્યારે ભીષ્મ પિતામહ મહાભારતના યુદ્ધ પછી શરશૈયા ઉપર પડ્યા હતા અને ઉત્તરાયણ થવાની રાહ જોતા હતા, અને એ તો ઈચ્છા મૃત્યુ હતા, એટલે ત્યારે એને ઉત્તરાયણમાં પોતાનો દેહનો ત્યાગ કરવો હતો. તો ત્યારે કૃષ્ણ ભગવાન આ 5 પાંડવોને લઈને એમની પાસે આવે છે અને પાંડવોને કહે છે કે હવે આ જ્ઞાનનો સૂર્ય અસ્ત થઈ રહ્યો છે, તો યુધિષ્ઠિર હવે જ્યારે રાજા બનવાના હતા એને કીધું કે તમે એમની પાસેથી ઉપદેશ લ્યો, ગ્રહણ કરો. એટલે 5 જણા આજુબાજુમાં ઉભા રહે છે. ભીષ્મ પિતામહને ખૂબ તરસ લાગી હોય છે, એટલે એ જ્યારે અર્જુનના ધ્યાનમાં આવે છે તો એ એની પાસે એટલી અમોઘ શક્તિ હતી કે એવું એક બાણ ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં શરસંધાન કરે છે કે જેનાથી પૃથ્વીમાંથી ગંગાની ધારા નીકળે છે અને સીધી ભીષ્મ પિતામહના મુખમાં જાય છે અને એ તૃપ્ત થાય છે. આનાથી અતિ પ્રસન્ન થાય છે અને યુધિષ્ઠિર આદિ 5 પાંડવોને એમના 4 ભાઈઓને એ ધર્મનો, નીતિનો, કર્મનો, રાજ્ય કેવી રીતે ચલાવવું આ બધો ઉપદેશ આપે છે. આ ઉપદેશ બધો 5 દિવસ ચાલે છે, એકાદશીથી લઈને પૂનમ સુધી. એ બધું સાંભળીને કૃષ્ણ ભગવાન અતિ પ્રસન્ન થાય છે અને ભીષ્મ પિતામહને એની યાદ અમર રહે એટલા માટે કહે છે કે આ 5 દિવસને હું ભીષ્મ પંચક તરીકે, વ્રત તરીકે પ્રસ્થાપિત કરું છું. જે લોકો આ 5 દિવસનું વ્રત કરશે તો એને જીવનભર સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય એ તો પ્રાપ્ત થશે જ, પણ મૃત્યુ પછી મોક્ષ પ્રદાન કરીશ. આવું કૃષ્ણ ભગવાને મહાભારતમાં એમને આટલું સરસ પ્રાધાન્ય આપ્યું, આટલું વચન આપ્યું. તો આજથી આ વ્રત શરૂ થાય છે. બીજું છે કે કાર્તકના આખા મહિનામાં દીપદાન કરવાનો મહિમા છે. મંદિરમાં જઈને તમે એક દીપ પ્રગટાવી શકો છો. જો એ ન થઈ શક્યો હોય તો આખા વર્ષ દરમિયાનમાં પણ ન જઈ શકવાનો, કોઈથી પણ ન જઈ શકાય, સમજી શકાય વાત છે, તો 365 વાટનો દીવો બનાવવાનું એવું પણ એક પ્રાવધાન કરવામાં આવેલું છે. તો જે આપણે બાંધવામાં નાડાછડીનો ઉપયોગ કરે છે, એ નાડાછડીના તાંતણા હોય છે. કોઈ વાર 4 હોય છે, 5 હોય છે, 6 હોય છે, તો અથવા સાદા સૂતરનો પણ દડો હોય છે, એના પણ તાંતણા. તો એ 365 વડે ભાગી લેવાના, 3 હોય, 5 હોય, 6 હોય, એ પ્રમાણે. તો જેટલા આંટા કરવાના હોય તો કોઈ એક વસ્તુ લે, એના ઉપર આંટા કરીને એને 365 આવે એવી રીતે એને કરીને કટ કરી લેવાના, અને એક આખી જાડી મોટી વાટ થાય એને દીવામાં ઘીમાં બોળીને અથવા તલના તેલમાં મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. તો આખા વર્ષના દીપદાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જો શક્ય હોય તો આ 5 દિવસમાં 5 દિવસ અથવા આજના દિવસે અથવા પૂનમના દિવસે જે લોકોને શક્ય હોય એ આ પ્રયોગ કરી શકે છે દીપદાનનો. તો ખાસ આ વાત મારે કહેવી હતી. અને આરતી ઉતારવામાં પણ મને એક સરસ વાત જાણવા મળી કે હું ઘણી વાર જોતી હતી અમારા મંદિરમાં માં પણ આરતી ઉતારતા, તો આરતી પૂર્ણ થાય પછી પણ એવી રીતે આરતી ઉતાર્યા કરતા હોય તો એમ થાય ક્યારે કેટલા રાઉન્ડ કરે છે, ક્યારે પૂરી થશે. પણ એમાં
એનું વિધાન એવું છે કે 4 વખત જે આપણે આરતી ઉતારીએ એ ચરણોની 4 વખત 4 પરિક્રમા, પછી નાભી ઉપર ભગવાનનું આખું વિગ્રહ હોય તો મૂર્તિ હોય તો નાભી આગળ 2 વખત, પછી મુખમંડળ આગળ 3 વખત, એટલે આખી 3 વખત આમ, અને પૂર્ણ વિગ્રહ ઉપર મસ્તક થી લઈને ચરણ સુધી 7 વખત આ રીતે દીપ દર્શાવવામાં આવે છે. તો આ પણ મને એક નવી વાત જાણવા મળી એટલે તમારી સાથે શેર કરી. તો આજના ભીષ્મ પંચકના દિવસે અને ખાસ કરીને મોટી દેવ ઉઠી એકાદશીના દિવસે હવે આપણે આજનો આગળ સ્તોત્રને વધારશું. આપણે 3 શ્લોક જોઈ લીધા છે. ચોથો શ્લોક જોશું આજે. કલી દોષહરા કંજલોચના. હવે અહીંયા ક્રમ બોલવાનું લગભગ ભૂલ થઈ શકે છે. તો કમ્ર, મ પેલો છે અડધો અને ર આખો છે. કમ્ર વિગ્રહ કર્માદિ સાક્ષિણી કારયિત્રી કર્મ ફલપ્રદા. તો કલિદોષહરા કંજલોચના કર્મ વિગ્રહ કર્માદિ સાક્ષિણી કારયિત્રી કર્મ ફલપ્રદા. તો ઉપર જેમ 8-8 ના વિભાગ પડતા તેમ અહીંયા પડતા નથી, એટલે લગભગ સળંગ જ 3 નામ બોલવા પડે છે આપણે. તો ઉપરમાં પણ 3 છે અને નીચે પણ ચરણમાં પણ 3 છે, પણ એ બધા મંત્રરૂપ છે. તો સૌથી પહેલું છે કલિદોષહરા. તો કલિયુગ જે છે એમાં સૌથી વધારે દોષ એટલે કે પાપ થાય છે એવું શાસ્ત્રમાં પણ વર્ણન છે, આપણે પણ આપણી આજુબાજુ જોઈએ છે. તો આપણા માનવીના 1 વર્ષ બરાબર દેવોનો 1 દિવસ હોય છે. તો એવા દેવોના દિવ્ય વર્ષ પ્રમાણે સત્યયુગના 4000 દિવ્ય વર્ષ હોય છે, ત્રેતાના 3000, દ્વાપરના 2000, કલીના 1000. તો એમ એની ગણતરી મહાભારતમાં આપેલી છે. તો અત્યારે કલિયુગ જે છે એનું 5125મું વર્ષ, એટલે એટલા વર્ષ વીતી ગયા છે. એટલે હવે 4,32,000 માંથી આટલા વર્ષ વીતી ગયા છે, એટલે હજી બાકીના આટલા બાકી છે. તો ઈસવીસન પૂર્વે 3102 થી ગણતરી થાય છે, એટલે આપણું જે છે ઈસુ ખ્રિસ્ત થઈ ગયા એના 2023. આ ઈસુ પ્રમાણે, અંગ્રેજી પ્રમાણે આ 2023મું વર્ષ ચાલે છે. પણ એનાથી પણ પહેલા 3102 વર્ષ પહેલા ત્યારથી આપણે શરૂઆત કરીએ છીએ. તો એ યુગ બદલાણો તો ત્યારે 5125મું વર્ષ આ કલિયુગનું ચાલે છે. એટલે એ કલિયુગમાં માર્કંડેય પુરાણમાં પણ એનું વિસ્તૃત વર્ણન આપેલું છે. તો અહીંયા આપણે ઉમામહેશ્વર સ્તોત્રમાં પણ જોયું કે જુદી જુદી જાતના આપણે કલ્પનામાં પણ ના આવે એવા બધા પાપ, એવી બધી હિંસાઓ, એવા બધા દુરાચરણ એ કલીમાં થાય છે. તો જેમ કે કહેવાય છે કે રાવણે સીતાનું હરણ કર્યું હતું, પણ એને સ્પર્શ નહોતો કર્યો. એને અશોક વાટિકામાં ભલે ત્યાં એને કેદમાં રાખી દીધા હતા, પણ હવેના યુગમાં અતિશય ભયંકર એવા બધા પાપોનું આચરણ થાય છે. તો એ બધા પાપોને નષ્ટ કરનારી, કલી દોષને હરનારી એવી માં કલિદોષ હરા કહેવાય છે. અને જ્યારે એવા અધિક એવા પાપ થાય છે ત્યારે માં કાલી રૂપે અવતરિત થાય છે. એટલે કાલી રૂપે રૂપ ધારણ કરીને બધા પાપોને નષ્ટ કરે છે. અને જ્યારે કલિયુગ સમાપ્ત થાય છે ત્યારે પછી નવા ફરીથી ચતુર્યુગીનો સતયુગનો આરંભ થાય છે. એના પછીનો આવે છે કંજલોચના. કંજ આપણે કૃષ્ણની સ્તુતિમાં પણ કંજલોચના શબ્દ આવે છે. તો એક તો સામાન્ય અર્થ થાય છે કે પાણીમાં જન્મેલું કંજ, એને અંગ તરીકે લઈએ એટલે જ્ય તરીકે લઈએ, કંજલોચના એ રીતે એની સંધિ સુધી પાડીએ તો જળની અંદર જે ઉદ્ભવે છે, પ્રગટ થાય છે, એટલે કે જન્મે છે, એ છે કમળ. તો એવા કમળ લોચના, કમળ જેવી એવી આંખો વાળી. બીજું છે કે બીજી રીતે જોઈએ તો કંજલોચના, તો એવી આંખ, આકાશને પણ કહેવામાં આવે છે. તો એવી જે લલિતા સહસ્ત્રનામમાં પણ એક નામ આવે છે ઉન્મેષ નિમિષોત્પન્ન વિપન્ન ભુવનાવલી. તો એ માની એવી એક આંખની એક ખાલી નિમિષ, એક ખાલી ઉન્મેષ અને નિમિષ, એક પલકારો ખાલી થાય એમાં એ
અનેક બ્રહ્માંડની રચના કરી શકે છે. તો જ્યારે કમ અલગ લઈએ તો ક ની ઉપરનો અનુસ્વાર મ જ્યારે થાય ત્યારે કમ લોચના એવું લેવામાં આવે ત્યારે એનો અર્થ એ રીતે પણ થાય છે કે અને આ જે કંજલોચના છે તો અત્યારે આપણે એમ જે છે કહીએ છીએ કે કીચડમાં કાદવ માં પણ કમળ ઉગે છે, પણ આ એવા ટાઈપના કમળની વાત નથી. આ જે તળાવમાં ઉગતા કમળની વાત નથી. અહીંયા જયારે માને માટે કે કૃષ્ણને માટે જયારે આ શબ્દ યુઝ કરવામાં આવે છે, વાપરવામાં આવે છે, ત્યારે એમાં એની વ્યાખ્યા એવી રીતે આપવામાં આવે છે કે જે આકાશમાંથી સીધું જે જળ જમીન ઉપર પડીને સંગ્રહ થાય છે, એટલે કે લેકમાં, જેને ઝીલ હિન્દીમાં કહેવાય છે, જેને કે સરોવર. તો જેવી રીતે કે મુંબઈમાં અહીંયા પવઈ, તાનસા, વૈતરણા એવા જે સરોવર હોય જેનું શુદ્ધ પીવાલાયક પાણી હોય, નિર્મળ પાણી હોય, એ નિર્મળ જળમાં જે કમળ હોય એવું કમળ, એટલે કે પવિત્રતાનું અહીંયા સંદર્ભ આવે છે કે એવા પવિત્ર એવા પાણીમાં, તળાવ જેવામાં નહીં, ખાબોચિયામાં નહીં, એમાં એવા શુદ્ધ પાણીમાં ખીલેલા કમળ જેવી આંખો. હવે કમ્ર, કમરા હિન્દીનું યાદ રાખવાનું, બ્રેકેટમાં જોઈએ તો લખી રાખવાનું. કમ્ર વિગ્રહ, વિગ્રહ એટલે મૂર્તિ, તો માનું સ્વરૂપ. તો માની મૂર્તિ કેવી રીતે છે તો કમ્ર, કમ્ર કહેવાય છે એકદમ દેખાવમાં સુંદર, અત્યંત મનોહર. તો આ સંસ્કૃતનો શબ્દ છે કે અરુણોદયના જે સૂર્ય જેવું મુખમંડળ, તો એવું આપણે કહીએ છીએ અરુણા કરુણા તરંગિતાક્ષીમ. તો એ ત્યાં પણ આપણે આ શબ્દનો અર્થ જોયો તો માનું મુખમંડળ એવું તેજસ્વી પણ એવું દાહક નહીં, પ્રફુલ્લિત, પ્રસન્ન. તો એવું લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે દિવ્ય વિગ્રહ. અહીંયા છે કમ્ર વિગ્રહ, વિગ્રહ, ત્યાં છે દિવ્ય વિગ્રહ. સૌંદર્ય લહરીના 12મા શ્લોકમાં પણ સુંદરતાની વ્યાખ્યા આપતા આદિ શંકરાચાર્ય કહે છે કે એમના માનું જે સ્વરૂપ છે એના સૌંદર્યની કોઈ તુલના કરવા જાય તો તુલના માટે કોઈ શબ્દ જડતો નથી. કોને? સામાન્ય માણસની વાત નથી, બ્રહ્મા આદિ દેવતાઓ પણ એની તુલના કરવામાં પરિશ્રમ અનુભવે છે, એટલે કે કરી નથી શકતા, એમને પણ કઠિન લાગે છે. અને એવું એમનું દિવ્ય અલૌકિક સૌંદર્ય, એવું સુંદર. હવે એના વર્ણનની વાત સાંભળીને અપ્સરાઓને થાય છે કે અપ્સરાઓ પોતાની જાતને બહુ જ સુંદર સમજે છે કે અમે ગમે તે અમારા સૌંદર્યથી ગમે તેના તપોભંગ કરી શકે છે, ગમે તેને મોહિત કરી શકે છે. તો એ અપ્સરાઓ જયારે આ વાત સાંભળે છે ત્યારે એમને થાય છે કે એવું કેવું માનું સ્વરૂપ હોય, આપણને કેમ જોવા મળે? પણ માનું એવું અનન્ય સ્વરૂપ એ જોવું એટલું શક્ય નથી. એટલા માટે અપ્સરાઓ શું શોર્ટકટ ગોતે છે, વચલો રસ્તો ગોતે છે કે એના કરતા શિવ ભોળા છે. આપણે શિવનું સાયુજ્ય મેળવી લઈએ અને શિવની સાથે એકરૂપતા કરીએ એટલે શિવની આંખોથી આપણે શક્તિને, માને, આદ્ય શક્તિને જોઈ શકશું. તો એ પણ એ લોકોને માટે પણ એ તપથી પણ શક્ય નથી. અને અપ્સરાઓ આવી રીતે શિવ સાયુજ્યથી મેળવવા માંગે તો એ પણ એમને માટે શક્ય નથી. એવું સૌંદર્ય લહરીમાં માના સુંદર વિગ્રહનું વર્ણન આવે છે. તો અને એ ફક્ત શિવજીને જ એ સુલભ છે, શિવજી જ એને જાણે છે, માના સંપૂર્ણ સ્વરૂપને. તો પછી આવે છે કર્માદિ સાક્ષિણી, કર્મ આદિ. તો કર્મ આદિ કરીને દરેક પ્રકારના કર્મની માં સાક્ષિણી છે. તો ગીતામાં પણ આવે છે અને આપણા શાસ્ત્રોમાં પણ આવે છે કે આપણે 5 ગૃહસ્થ તો ખાસ કરીને 5 જાતના યજ્ઞ કરવા જોઈએ. એટલે 5 કર્મ કીધા છે, જેને કહેવાય છે પહેલું બ્રહ્મયજ્ઞ. બ્રહ્મયજ્ઞ એટલે પઠન, પાઠન, સ્વાધ્યાય, એને ઋષિ યજ્ઞ પણ કહી શકાય. તો એ બ્રહ્મયજ્ઞ આપણે દરરોજ કરવો જોઈએ. જે કે આપણે અત્યારે સ્વાધ્યાય કરી રહ્યા છીએ એ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ એની અંદર આવે. પછી બીજું આવે છે દેવ યજ્ઞ અથવા તો દેવ ઋણ. આ બધાનું આપણા પર ઋણ છે, એટલે એના ઋણનો આપણે વાળવા માટે થઈને આ પ્રકારના બધા યજ્ઞ આપણે કરવા જોઈએ. તો આ કર્મો કરવા જોઈએ, યજ્ઞરૂપ કર્મો. તો દેવ યજ્ઞમાં આવે છે જે આપણે રોજની પૂજા પાઠ કરીએ છીએ, હવન કરીએ છીએ, અનુષ્ઠાન કરીએ છીએ, એટલે જેમાં ક્રિયાત્મક છે. ઓલામાં જ્ઞાનાત્મક હતું, જે એને ઋષિ ઋણ કે ઋષિ યજ્ઞ પણ કહી શકે છે. પછી પિતૃ ઋણ,
પિતૃ ઋણ એટલે આપણા પિતૃઓને અંગે આપણે છીએ, આપણી આગળ આપણા વંશમાં જે મૂળ પુરુષ થઈ ગયા એના પરંપરામાં આપણને જન્મ મળ્યો છે. તો આપણા ધર્મમાં, આપણી પરંપરામાં જે કાંઈ રીત રિવાજ હોય, જે કાંઈ નીતિ નિયમ હોય, જે કાંઈ આપણને મર્યાદાઓ આંકી દીધી હોય, એ બધાનું પાલન કરવું અને આગલી પેઢીને એ બધા વસ્તુઓને થી એ લોકોને માહિતગાર કરવા, એ આપણું એક ઋણ છે. એટલે અને વર્ષમાં જ્યારે પિતૃના દિવસ આવે ત્યારે પિતૃયજ્ઞ કરવાનો, પિતૃઓને અંગે શ્રાદ્ધ કરવાનું, વર્ષ દરમિયાનમાં તિથિ આવે ત્યારે એમને યાદ કરવાના, ઘરમાં કાંઈ માંગલિક કાર્ય હોય ત્યારે એમને યાદ કરવાના. તો આમ તો રોજ જ યાદ કરવાના, પણ અમુક દિવસે તો ખાસ યાદ કરવાના. તો એ આપણું પિતૃ ઋણ છે અને એને પિતૃયજ્ઞ કહેવાય છે. પછી એવી રીતે આવે છે ભૂત યજ્ઞ. ભૂત એટલે પ્રાણી માત્ર, એમાં કીડી મકોડાથી માંડીને કૂતરા, બિલાડા, ગાય, આજુબાજુ જેટલા પણ આપણી આજુબાજુ જુદા જુદા સહજીવનમાં જીવતા એવા પ્રાણીઓ હોય છે એના પ્રત્યે. તો પહેલાના જમાનામાં આવી રીતે કાગડાને માટે રોટલી કાઢવામાં આવતી હતી, ગાયને માટે કાઢવામાં આવતી હતી, અને ચણ પંખીઓને નાખવામાં આવતું હતું, કીડિયારું લોકો પૂરતા હતા. આ બધી વસ્તુ જે હતી એ ઋણ તરીકે, કર્તવ્ય કર્મ તરીકે છે. પછી જમવાનું બનાવતી વખતે પણ આપણે ગૃહસ્થથી વાળવામાં, રસોઈ કરવામાં અમુક જાતના હિંસા થાય છે, એને માટે થઈને વિશ્વ બલિ, તો અગ્નિમાં પણ આહુતિ આપવામાં આવતી હતી. અને પછી નૃયજ્ઞ. નૃ એટલે મનુષ્ય. તો મનુષ્ય એટલે આપણે સમાજના ઘટક છીએ. આપણી આજુબાજુમાં જે લોકો રહે છે, આપણા કુટુંબીજનો છે, એના પ્રત્યે પણ આપણું ઋણ છે, કારણ કે બધા અરસપરસ એકબીજા ઉપર અવલંબીને રહે છે. એકલો માણસ રહી નથી શકતો અને પોતાનું બધું કાર્ય કરી નથી શકતો. આજે આપણે સવારથી માંડીને વિચાર કરીએ કે આપણને દૂધ જોતું હોય ચા બનાવવામાં, સૌથી પહેલી તો ચાની જરૂર પડે છે ઉઠાણ સાથે. તો દૂધ જોતું હોય તો કોઈક ગાયને ઉછેરે છે, પાલે છે, પાલન કરે છે, ત્યાંથી એ દૂધ ડેરીમાં જાય છે કે ડેરીમાંથી આપણા ઘર સુધી આવે છે. એવી જ રીતે વિચાર કરવાનો, ચા આપણને પીવી હોય તો ચા કોઈ એના ચાના બાગાનમાં ઉગાડે છે, ત્યાંથી પ્રોસેસ થાય છે, દુકાનમાં જાય છે. આપણે ભલે પૈસા આપીને ખરીદીને લાવતા હોય, પણ આખી પ્રોસેસમાં કેટલા બધા લોકો ઇન્વોલ્વ છે. અને ખાંડ, સાકર તો શેરડીના ખેતરમાંથી. તો આ રીતે એક ચાનો પ્યાલો જ્યારે આપણા હાથમાં સામે આવે ત્યારે એના પર જો આપણે ચિંતન કરીએ અને વિચાર કરીએ તો આપણને ખબર પડે કે એટલું આપણી હોઠ સુધી પહોંચવા માટે અનેક લોકો, મજૂરો, જેણે એને સામાનને ટ્રકમાં લાદ્યો હશે, એ ટ્રક વાળાએ લાવીને દુકાન સુધી કે ગોડાઉન સુધી પહોંચાડ્યું હશે, એ પછી આપણા ઘર સુધી આવ્યું હશે. તો આની અંદર અનેક લોકોનો સહકાર છે. આ તો એક વસ્તુની વાત થઈ. એવી રીતે આપણે કપડાં પહેરતા, આપણે મકાનમાં રહેતા, જે પણ વસ્તુ આપણે વાપરીએ છીએ એમાં અનેક લોકોનો ફાળો છે. તો આપણે જો સદ્ધર હોઈએ તો સમાજમાં આપણે લોકોને આપણાથી થોડા ઓછા સદ્ધર લોકો હોય એ લોકોને મદદરૂપ થવું જોઈએ. એજ્યુકેશનના પૈસા આપીને, અન્નદાન આપીને, કોઈ પણ રીતે જેનાથી જે પણ બની શકે. છેલ્લે માનદાન આપીને, પ્રેમ હૂંફથી, મોટા ઉંમરના લોકો હોય તો એમની પાસે બેસીને ખાલી એમની વાતો સાંભળીને, સમયનું દાન આપીને. તો આ બધા આપણે નૃયજ્ઞમાં આવે. અતિથિ આવે તો આપણામાં અતિથિ દેવો ભવ કહેવાય છે. તો એ અતિથિને પહેલાના જમાનામાં કેવું જ હતું કે જમતી વખતે પહેલા કોઈ અભ્યાગત કે કોઈ સાધુ સંતને જમાડીને પછી જ જમવામાં આવતું હતું. એટલે હવે એવું કરે છે લોકો કે બચેલું હોય, વધેલું હોય, વાસી હોય, કદાચ તો વગડેલું પણ હોય, એ પછી ફેંકી દેવાનું એટલે આપી દે છે. પણ ડોંગરે મહારાજ હંમેશા કથામાં કહેતા હતા કે વધેલું ખાઓ. એનો મતલબ શું? પહેલા વેચી દો, પછી જે બચે એ તમે ગ્રહણ કરો. તો યજ્ઞ શિષ્ટા અમૃતો ભુજ એમ કરીને ગીતામાં પણ કહેવામાં આવેલ છે. તો આ બધા જે કર્મ થાય છે, તો આપણને ભલે એમ અભિમાન હોય કે મેં કર્મ કર્યું, મેં દાન કર્યું, મેં આને મદદ કરી, પણ એ બધાની સાક્ષી માતા છે, કર્માદિ સાક્ષીની. અને એનાથી કોઈ પણ છુપી વાત નથી, કારણ કે એ બધા કર્મોને જોઈ રહી છે. આપણે છુપી રીતે કરીએ તો પણ, અને મનથી પણ કોઈ કરેલા કર્મો હોય તો એ પણ એની સાક્ષીની છે, કારણ કે આપણી અંદર પણ એ જ વસે છે. તો એકવાર જે કર્મ થઈ ગયું એ કરોડો જન્મ સુધી પણ એ આપણો પીછો છોડતું નથી, અને ભોગવીને જ પૂરું કરવામાં આવે છે. પછી મોટા સંત હોય, રામકૃષ્ણ પરમહંસ હોય, ડોંગરે મહારાજ હોય, તો પણ એમને પણ એ ભોગવીને જ પૂરું કરવું પડે છે. તો એટલે
એમાં એક વસ્તુ એવી છે કે જ્ઞાનાગ્નિથી એ કર્મને ભસ્મીભૂત કરી શકાય છે. તો ગીતામાં પણ કીધું છે. તો જ્ઞાનાગ્નિ એટલે શું કે આપણને એ વાતનો બોધ થઈ જાય કે આ કર્મ શરીર ભોગવી રહ્યું છે, પણ હું આ શરીર નથી, દેહ એના ભોગ ભોગવી રહ્યા છે. હશે, નીકળી જશે, ટાઈમ આવશે ત્યારે પૂરા થઈ જશે ભોગ. તો આટલી જો સમજ જ્યારે આવી જાય અને આ પોતાના આત્મ સ્વરૂપનું ભાન થઈ જાય ત્યારે એ કર્મ નડતા નથી. તો આવી બધા કર્મોની સાક્ષીની એને કહેવાય છે કર્માદિ સાક્ષીની. એના પછી આવે છે કારયિત્રી. કારયિત્રી એટલે કે દરેક કાર્યની કારણ, દરેક કાર્ય કરવા માટેની આપણી અંદર જે વૃત્તિઓ પ્રગટે છે. તો આપણે સપ્તશતીના 5મા અધ્યાયમાં જોઈએ છે, દેવો જ્યારે પ્રાર્થના કરે છે માની શુંભ નિશુંભથી ત્રાસગ્રસ્ત થઈને, ત્યારે દેવી સૂક્તમાં આવે છે યા દેવી સર્વભૂતેષુ. તો એમાં દરેક વસ્તુ એક એક શ્લોકમાં આવે છે, એક એક મંત્રમાં આવે છે. બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, નિદ્રા રૂપેણ. સૌથી પહેલા તો ચેતના, એટલે આપણામાં ચૈતન્ય રૂપે પણ માં રહેલી છે. નહીં તો આ શરીર શવ છે. તો ચેતના ચેતનિત્ય વિધીયતે એટલે ચેતના રૂપે રહેલી માને નમસ્કાર છે. બુદ્ધિ રૂપે રહેલી માને નમસ્કાર છે. નિદ્રા, ક્ષુધા એટલે ભૂખ, છાયા, શક્તિ આપણામાં જે બળ છે, આપણે જે કરવા માટેની શક્તિ છે, એ શક્તિ પણ અંદર રહેલી માને આભારી છે. તૃષ્ણા, શાંતિ એટલે ધીરજ, લજ્જા આપણને ખરાબ કાર્ય કરવા માટેની જે અંદરથી આપણને જે કોઈ રોકી લે છે કે આપણાથી આવું ન થાય, એ લજ્જા, રીમ. તો શાંતિ, શ્રદ્ધા, કાંતિ, લક્ષ્મી, અને એમાં એક આવે છે વૃત્તિ, સ્મૃતિ, દયા, તુષ્ટિ, ભ્રાંતિ, અને છેલ્લે માતૃ રૂપે. તો આ બધા અલગ અલગ રૂપે આ બધી વૃત્તિઓ છે આપણા મનની, આપણા બધા મનોભાવો છે. તો એ બધા રૂપે માં રહેલી છે. એટલે કે દરેક કાર્યનું કારણ છે, પણ સાથે આપણને બીજા પ્રાણીઓ કરતા વધારે બુદ્ધિ આપેલી છે. બુદ્ધિ રૂપેણ છે એટલે આપણને સારા સારનો વિવેક છે કે આ કરવું. આપણો અંતરાત્મા પણ કહેતો હોય કે આ કરવું યોગ્ય છે, આ કરવું યોગ્ય નથી. અને જો એવું કોઈ કાર્ય થઈ જાય છે, આપણે આપણા વિકારોને વશ થઈને કે આપણી નબળાઈને વશ થઈને, તો ત્યારે આપણને તરત ચરચરાટી થાય છે કે ના, મારે કરવું નહોતું જોતું, આ મારાથી ખોટું થઈ ગયું, આવું મારે બોલવું નહોતું જોતું, આવી રીતે મારે વર્તન નહોતું કરવું જોતું. તો એ કારયિત્રી અંદર રહેલી છે, એ દરેક કાર્યનું કારણ છે. તો કાર્યનું કારણ છે તો આપણે એમ કે તો પછી મારે શું જવાબદારી આવે છે? ના, એ જવાબદારી આપણી ન આવે ક્યારે બને? જ્યારે પૂરેપૂરા સંતની જેમ શરણાગત થઈને એનું યંત્ર થઈ જાય અને સંપૂર્ણ સમર્પણ કરી દઈએ. તો અમારા માં જેમ કે યંત્ર તમારું આપ સંભાળો, યંત્રને ભાર નથી. એમ જો માં યંત્રી બની જાય આપણા જીવનની, અને આપણે એનું એક સાધન, એક એના હાથની કઠપુતલી, એક રમકડું બની જાય, તો બરાબર છે કે બધાનો ભાર માં ઉપર. પણ અધરવાઇઝ આપણા કર્મ આપણે આપણી અભિમાનથી, આપણા અહંકારથી કરતા હોય તો અંદર એ કઈ રીતે કાર્યનું કારણ છે? તો જેમ કે સૂર્ય ઉગે છે, એના સૂર્યના પ્રકાશમાં વૃક્ષો પ્રફુલ્લિત થાય છે, ખીલે છે, ફૂલો ખીલે છે, પાક થાય છે, લોકો પોતાનું રોજિંદુ કાર્ય કરે છે. કોઈ ચોર હોય તો ચોરી પણ કરે છે, અને કોઈ સારા કાર્ય પણ કરે છે. તો પણ એનું સારા કે ખરાબનું પાપ સૂર્યને લાગતું નથી. એ કર્મનો કારણ જરૂર છે, એના હોવાથી એની હાજરીમાં કાર્ય જરૂર થાય છે, પણ એનો બોજ એના પર નથી. એ રીતે અહીંયામાં કારયિત્રી છે, એટલે કે દરેક કાર્યનું કારણ છે. એને સૃષ્ટિનું સર્જન કર્યું એ કાર્ય, અને આપણે જે બધા કરીએ છીએ એ બધા કાર્યનું કારણ કારયિત્રી છે. કર્મ ફલપ્રદા, તો એમ કે છે કે ફક્ત કર્મોનું કારણ ના, એનું પરિણામ પણ આપનારી, પરિણામ પણ ફલ આપનારી એ જ છે. તો કારણ અને પ્રભાવ, એક કારણ બને તો એનો એક પ્રભાવ બને, એનો એક ઇફેક્ટ પડે. તો એ ઇફેક્ટ બંને એ જ છે. કારણ કે કાર્યમાં કારણ કે, પણ માં જે છે એ કાર્ય કે કારણને અધીન નથી. કારણ કે માં સ્થળ અને કાળથી પરે છે, એ બ્રહ્મ સ્વરૂપ છે. પણ એ બધું એની હાજરીમાં, એના હોવાથી થાય છે. એટલે બંને આ નામ એને માટે યોગ્ય છે, કર્મ ફલપ્રદા. હજી એક શ્લોક જોઈ લેશું આપણે. પાંચમો શ્લોક. એકાર રૂપા ચ, અહીંયા સંધિ છે, ચ એકાક્ષર્યે કાનેકાક્ષરા. એકાક્ષર્યે એક અનેક અક્ષરા કૃતિ, એટલે આખો એક શબ્દ છે. ચ એક
એકાક્ષરીએ એટલે એકાક્ષરી અને અનેકાક્ષરા કૃતિ એટલે અહીંયા બે નામ છે. એકાક્ષરી એક નામ છે અને અનેકાક્ષરા કૃતિ બીજું નામ છે. બધું સંધિ થઈને આવેલું છે. ચૈ ચ એકાક્ષરીએ એટલે કે એકાક્ષરી અને બીજું છે અનેકા કા ની અંદર સંધિ થયેલી છે અનેકાક્ષરા કૃતિ. બીજી લાઈનમાં છે એ તદ તદ અહીંયા દ નો ત થઈ ગયો છે તો એ તદ તદ બીજું ડબલ ત છે. 3 ત છે. એક ત આખો છે, બીજો અડધો છે, બીજો આખો છે એટલે એ તદ તદ ઇતિ અહીંયા સંધિ થયેલી છે અનિર્દેશ્યા એમ આટલા 4 શબ્દ એની અંદર છે. એ તદ તદ ઇતિ અનિર્દેશ્યા આખું એક નામ છે. ચ એકાનંદ ચિદાકૃતિ. તો આ રીતે આનો વિગ્રહ છે. એકાર રૂપા. હવે આની પહેલાના સુધીના 4 શ્લોકમાં બધા પહેલો જે બીજ મંત્ર હતો ક એના 20 નામ પૂરા થઈ ગયા અને હવે અહીંયાથી શરૂ થાય છે એ જે પંચદશીનો બીજો બીજ મંત્ર બીજો અક્ષર છે. તો એકાર રૂપા એકાર રૂપિણી છે. આપણે કાલે વાત કરી એમ કે આનું પંચદશીનું વિસ્તૃત વર્ણન ભાસ્કરરાય દ્વારા વરિવાસ્ય રહસ્યમાં આપેલું છે. તો એમાં 78 નંબરના શ્લોકમાં એનું વિવરણ આપ્યું છે કે એ જે છે બ્રહ્મવાચક છે. તો સૌંદર્ય લહરીમાં શંકરાચાર્યજી પણ કહે છે કે જે ક છે એ શિવરૂપ છે, એ છે એ શક્તિરૂપ છે અને રીમ જ્યારે બંને ભેગા હોય છે ત્યારે એ માયાબીજ છે જેમાં શિવ શક્તિ બંને છે એવું સૌંદર્ય લહરીમાં કહ્યું છે. અને કાલે આપણે જોયું એ પ્રમાણે કે સ્વર જે છે એ બધા શક્તિ છે કારણ કે સ્વર એ ગત્યાત્મક છે. સ્વર વગર એક પણ વ્યંજન આખો બોલી શકાતો નથી. બધા આપણે લખીએ ત્યારે ખોડા લખીએ છીએ, નીચે એક ડેશ કરીએ છીએ. તો વ્યંજન જે છે એ સ્થિતિ સ્વરૂપ છે એટલે એ શિવ સ્વરૂપ એની સાથે તુલના થાય છે અને સ્વર જે છે એની શક્તિની સાથે તુલના થાય છે. તો અહીંયા આ જે છે એ શક્તિરૂપ છે અને જ્યારે એના ઉપર આપણે અનુસ્વાર મૂકીએ છીએ તો એમ એ એક એનો બીજાક્ષર થઈ જાય છે, બીજ મંત્ર થઈ જાય છે. તો એકાર રૂપા અને એવી રીતે આપણા એમ રીમ શ્રીમ કે એમ ક્લીમ સૌ કે નવાર્ણ મંત્રમાં બધામાં આ એ વપરાય છે, એની પર અનુસ્વાર હોય છે. તો એટલે એકાર રૂપા માં છે એ જ્યારે ખાલી એમ 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 બોલીએ એનાથી પણ માની આરાધના થઈ જાય છે. તો એના પછી આવે છે એકાક્ષરી. ચ એકાક્ષરી. એકાક્ષરીએ એને સંબોધન છે, એકાક્ષરી એ નામ છે. તો એકાક્ષરીએ એ કહે છે કે જેમ ગીતામાં કીધું છે કે એ એકાક્ષર બ્રહ્મ તો ઓમકાર રૂપ પણ માં છે. એટલે ઓમ જે છે એ ગણપતિને માટે, શિવને માટે, વિષ્ણુને માટે, માને માટે, સૂર્યને માટે બધા બ્રહ્મ સ્વરૂપ છે. એના માટે ઓમકાર એકાક્ષરી મંત્ર, એકાક્ષરી બીજ મંત્ર વપરાય છે. તો કઠોપનિષદમાં પણ આવે છે, ઉપનિષદમાં પણ આવે છે કે ઓમ જે છે એ જ્યારે ગુણ સાથે હોય ત્યારે સગુણ બ્રહ્મ બને છે અને જ્યારે ગુણ વગર હોય ત્યારે નિર્ગુણ બ્રહ્મ હોય છે. પણ એ બંને સગુણ અને નિર્ગુણ બંને બ્રહ્મ જ છે. એટલે ઓમ અહીંયા ઓમ થી માને નિર્દેશવામાં આવી છે કે ચ એકાક્ષરીએ. પછી અનેકાક્ષરાકૃતિ. હવે એમ કે ખાલી ઓમ જ છે માં, ના, પણ માં એનાથી વધીને શું છે તો એક તો છે જ એટલે કે ઓમકાર તો છે જ પણ અનેક અક્ષરાકૃતિ. અનેક અક્ષરાકૃતિ એટલે વર્ણમાળાના બધા 51 અથવા તો 50, ક્ષ લઈએ તો 51, એ બધા જે અક્ષરો છે એ બધા પણ એ અક્ષરાકૃતિ એ પણ માં જ નું સ્વરૂપ છે. આપણે જોયું હતું આગળ ખડગમાલામાં પણ કે બધા માતૃકા રૂપ વર્ણિની લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે અને આ બધી માતૃકાઓ છે 51 અને એ બધી માતૃકાઓના માતૃકા રૂપે પણ માં જ રહેલી છે. આપણા શરીરના 6 ચક્રોની અંદર પણ આ બધા સંસ્કૃતના વર્ણાક્ષરો માતૃકા રૂપે રહેલા છે અને એ જ પ્રમાણે શ્રી યંત્રમાં પણ ચક્રોમાં આ વર્ણ રૂપે માં રહેલી છે. તો એટલે અનેકાકૃતિ.
અને બ્રહ્માંડનું અસ્તિત્વ કેવી રીતે આવે છે? તો એકલું શિવથી નથી આવતું, શિવ અને શક્તિનું સંયોજન થાય. એટલે આપણે જોયું એમ કે સ્વર અને વ્યંજન એ બંને જ્યારે સાથે મળે ત્યારે એક શબ્દ બને છે, અને શબ્દ બને એનો એક ધ્વનિ થાય છે. અને એ ધ્વનિમાંથી પછી સૌથી પહેલો આકાશ, એવી રીતે આગળ આગળ તેજ, વાયુ, જળ અને પૃથ્વી, એમ આખી બ્રહ્માંડની રચના થાય છે. તો બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ એ પણ આના દ્વારા સમજવામાં આવે છે કે અનેકાક્ષરાકૃતિ, બધા શબ્દો પણ એમાંથી જ જન્મે છે, બધી વાણી પણ એમાંથી જ જન્મે છે. એટલે આ બધું જ માને આ એક અક્ષર દ્વારા, આ એક નામ દ્વારા દર્શાવવામાં આવે છે. માતૃકાને પણ ડિટેલમાં એમ કહેવામાં આવે છે કે માતૃ પ્લસ ક. તો માતૃ એટલે દિવ્ય માતા, અને ક એ અપરિમિત, ક એને બ્રહ્મ માટે પણ વપરાય છે. આપણે કકાર રૂપિણી આ પહેલા જોયું. તો એવી દિવ્ય માતા કે જેનો આપણે પામર જીવ એને પૂર્ણપણે સમજવા માટે આપણે અસમર્થ છીએ. એટલા માટે શિવ, પહેલા તો આપણે શિવ જ્ઞાન પ્રદાયની છે, એટલે પેલા માને જાણીએ અને માના મહિમા ગુણગાન કરીએ, તો પછી આપણે શિવને સમજવા માટે સમર્થ થશું. તો અને શિવને પામવા પહેલા શક્તિને જાણવી જરૂરી છે. તો અક્ષર અને એની ધ્વનિ એ બંને સ્ત્રોત છે આપણી પાસે, જેને લીધે આપણે કોઈ પણ વસ્તુને જણાવવી હોય, દાખલા તરીકે મારે આ વસ્તુને જણાવી છે કે આ પેન છે, તો હું લખીને પણ અક્ષરમાં પણ હું પેનમાં વાક્યમાં લખું કે આ પેન છે, તો એક એનો અર્થબોધ થાય છે. અને વસ્તુ પણ દર્શાવીને બતાડીને એનો બોધ કરાવી શકું. તો એ નિર્દિષ્ટ જે વસ્તુ છે એને માટે આપણે શબ્દ રૂપે લખીએ છીએ, અને પછી શબ્દ જે છે એ જેને નિર્દેશ કરે છે એ વસ્તુને દર્શાવે છે. તો આ બંને રીતે લખેલા અક્ષર અને ઉચ્ચારીય ધ્વનિ એ બંને એટલા માટે શબ્દ બ્રહ્મ છે. એટલે આમ એ ધ્વનિની ઉત્પત્તિ કરે છે, અને બ્રહ્માંડની રચયિતા અને નિર્મિતિ છે, અને સંસાર તો એની માયા છે. અને માયાની યવનિકા, પડદો ત્યારે જ હટાવી લે છે કે જ્યારે આપણે એના બાળક બનીને એના શરણે જઈએ. તો આ એક નામમાં આટલો બધો સાર ગર્ભ અર્થ એમાં ભરેલો છે. પછી આવે છે એ તત, તદ, ઇતિ, અનિર્દેશ્યા, 4 શબ્દ છે. એતદ સંસ્કૃતમાં કહેવાય છે કે આ, જ્યારે પાસે કોઈ વસ્તુ હોય અને એને સંબોધીને કહેવાનું, એટલે કે આ, એને કહેવાય એતદ. અને તત ત્યારે કહેવાય તે, તત્વમસી. તત એટલે તે, એટલે લાંબે, એટલે કે પેલું, આ અને પેલું. તો આ અને પેલું, ઇતિ એટલે એમ, અનિર્દેશ્યા, નિર્દેશ કરી શકાય એમ નથી. આ અને પેલું ક્યારે કોણ આપણે નિર્દેશ કરી શકીએ? જે વસ્તુ આપણી સામે હોય, જેને વસ્તુનો રૂપ આકાર હોય. તો એમ કહીએ કે આ પેન છે, અને કંઈક આગળની વસ્તુ છે તો કે પેલું ઝાડ છે, કે પેલો ચંદ્રમા છે. તો એ માને આ કે પેલું એમ નજીક કે દૂર કોઈ રીતે નિર્દેશ કરી શકાય એમ છે નહીં, નિર્દેશી ન શકાય. કારણ કે સ્થળ અને કાળથી પરે છે, અને સ્થળ અને કાળથી મર્યાદિત એવી વસ્તુ જે છે એનો આપણે નિર્દેશ કરી શકીએ છીએ. પણ એ માં તો આગળ જેમ નામમાં કીધું એમ કે કારણ પણ છે, અને એનો ઇફેક્ટ, પ્રભાવ પણ છે. એટલે એનું કઠોપનિષદમાં પણ, કેનોપનિષદમાં પણ કહેવાય છે કે બ્રહ્મ શું છે એની વ્યાખ્યા કરતા કે છે કે બધી જ આપણને જ્ઞાત, એટલે આપણે જેને જાણીએ છીએ એવી વસ્તુથી, અને જે વસ્તુથી આપણે પરિચિત છીએ એવી વસ્તુથી, અને જેને આપણે નથી જાણતા, જે અત્યાર સુધી હજી મારા જાણવામાં નથી આવી એવી અજ્ઞાત વસ્તુઓથી પણ પરે છે. એટલે આપણે જાણીએ છીએ કે હજી થોડીક જે જાણવાની બાકી છે એવી બધી વસ્તુઓથી માં આગળ પરે બ્રહ્મ એ ભિન્ન છે. અને એનું એક પણ ઇન્દ્રિયથી એને આપણે પામી નથી શકતા, વાણીથી વર્ણન નથી કરી શકાતું, મનથી સમજી નથી શકાતું, કાનથી સાંભળી નથી શકાતું, નાકથી સૂંઘી નથી શકાતું. તો એક રીતે કહેવાય કે નામ રૂપની જે આપણે પૂજા કરીએ છીએ એ થોડી અજ્ઞાનમાં જ આપણે કરીએ છીએ એવું કહી શકાય. ક્યારે? કે જો આપણે એમ સમજતા હોય કે સીમિત, આ મારી પાસે જે મૂર્તિ છે કે એ વિગ્રહ છે, અથવા તો હું જે મૂર્તિને માનું છું કે જે વિગ્રહને માનું છું એટલામાં જ ભગવાન છે, તો એ આપણું અજ્ઞાન કહેવાય. તો હજી એ આપણી આધ્યાત્મ માર્ગમાં પાપા પગલી કહેવાય. અને એ સીડી જરૂર બને કે આપણે મૂર્તિની પૂજા કરીએ કે આ સ્તોત્ર વાંચીએ, પણ અંતે આવા સ્તોત્ર દ્વારા આપણે સમજવાનું શું છે કે એ ત્યાં છે, ત્યાં નથી એમ નહીં,
પણ એટલી ત્યાં જ મર્યાદિત નથી, એ એનાથી પણ વધારે બધે વ્યાપ્ત છે, સર્વવ્યાપિત છે. તો આવું જ્યારે જ્ઞાન હોય ત્યારે આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકે છે, નહીતર આપણું જ્ઞાન અપૂર્ણ રહે છે. તો એના માટે અહીંયા આ શબ્દ આપણને એ ભાન કરાવે છે, આ મંત્ર, કે એતદ કે તદ, આ દ્વારા એને નિર્દેશ કરી શકાતો નથી. ચ એકાનંદ ચિદાકૃતિ. તો અહીંયા એક આનંદ ચિદાકૃતિ બે અલગ પણ લઈ શકાય, અથવા તો એ બંને સાથે લેવાય છે, કે એક એવો અવર્ણનીય અલૌકિક એવા આનંદ રૂપ છે, અને સાથે સાથે ચિદાકૃતિ એટલે ચિદ શબ્દ સચ્ચિદ આનંદમાં જ્ઞાન માટે વપરાય છે. બુદ્ધિની એવી પરાકાષ્ઠા કે જે હાઈએસ્ટ વિઝડમ જેને કહેવાય, તો એને ચિદ કહેવાય છે. તો એ જ્ઞાન સ્વરૂપ પણ છે અને આનંદ સ્વરૂપ પણ છે. તો એટલે કે અહીંયા શિવ અને શક્તિ બંનેનું સંયોજન ધરાવે છે. પરમ શિવની અહીંયા આપણને એની સમજણ આપે છે કે સચ્ચિદ આનંદ, સત એટલે અસ્તિત્વ, ચિદ એટલે આનંદ, ચિદ એટલે જ્ઞાન, અને આનંદ એટલે આનંદ સ્વરૂપ. તો શિવ જે છે એ સત અને ચિદ છે, પણ આનંદ સ્વરૂપ ત્યારે જ બને છે કે જ્યારે શક્તિ સાથે સંયોજાય છે. શિવ શક્તિ વગર રહી શકતા નથી, અને શક્તિ અને શિવ બંને અભિન્ન છે. એટલે આ નામ દ્વારા શિવ શક્તિનું બંનેનું સામરસ્ય દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે આજનું આ પૂરું કરશું અને થોડું અનુપઠન લઈ લેશું.